જૂનાગઢ મનપાના ભાજપના સત્તાધીશોએ એવું કૌભાંડ આચર્યું જેના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે। કચરામાં કૌભાંડનો કેવો કડદો થયો તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। કેવી રીતે રેકોર્ડ પર જ ગોલમાલ થઈ, કેવી રીતે સત્તાધીશો પોતે જ બનાવેલા નિયમોને ઘોડીને પી ગયા, એવા જનતા સવાલ કરી રહી છે। અને કેવી રીતે ધોળા દિવસે જ જનતાના પૈસા લૂંટાલૂંટ થઈ, જોડ્યા રિપોર્ટમાં। જૂનાગઢ મહાપાલિકામાં ભાજપના શાસકોનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। અવારનવાર કૌભાંડના આક્ષેપો વચ્ચે હવે તો કચરામાં પણ કૌભાંડની ચાડી ફૂંકાઈ રહી છે। સ્થિતિ એવી છે કે કચરામાંથી પણ રોકડી કરી લેવા કોઈપણ પ્રકારના ટેન્ડર વગર બારોબાર વર્ક ઓર્ડર આપી દેવાયો। આ કૌભાંડ એટલી હદે શંકાસ્પદ છે કે સ્થાયી સમિતિ અગાઉ એવું કહે કે આ એજન્સી સારી છે, તેથી તેને કામ આપવું છે, બાદમાં કામ ન આપે, ટેન્ડર બહાર પાડે, ટેન્ડર રદ કરે, વળી ફરી પાછું તેને જ કામ આપવામાં આવે છે। 5 કરોડ અને 28 લાખનું ટેન્ડર એને આપી દેવામાં આવ્યું છે। એ બેઠા થાળે નિયમ મુજબ સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ કર્યો હતો કે 10%થી ઉપર આપણે કોઈને એક્સેસ આપી ન શકીએ। તો જૂનું ટેન્ડર એનું 4 કરોડ અને 24 થી 25 લાખનું હતું। એને બદલે એને અત્યારે જ્યારે છેલ્લે 21 તારીખે ઠરાવ કરી રાતોરાત સવારમાં કમિશનરશ્રીએ 7 વાગ્યાની આસપાસ એને સવારમાં મંજૂરી આપી દીધી અને બપોરે સ્ટેન્ડિંગ કમિટી એને મંજૂર કરી દીધું। આ એક મોટામાં મોટું કૌભાંડ છે, કારણ કે સ્ટેન્ડિંગ કમિટીએ પહેલા જ ઠરાવ કર્યો હતો કે આને એજન્સીને કામ નથી આપવું અને એને રદ કરી દેવું કામ, અને એક જ મહિનામાં ફરી પાછું એને આપી દીધું। જાન્યુઆરી 2023થી માર્ચ 2025 સુધીના કચરાના નિકાલ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું। મનપા દ્વારા કુલ 2.50 લાખ મેટ્રિક ટન કચરાના નિકાલ માટેના 2 ટેન્ડર બહાર પાડી દેવાયા છે। એક ટેન્ડરનું કામ વચરાજ અર્થ મૂવર્સ એજન્સીને સોંપાયું, જેમાં 1.6 મેટ્રિક ટન કચરાના નિકાલ માટે 4 કરોડ રૂપિયાનું ચૂકવણું થયું। વધારાના 1.29 લાખ ટન ઘન કચરાના નિકાલ માટે કોઈપણ જાતની ટેન્ડર પ્રક્રિયા ન થઈ અને બારોબાર આ જ વચરાજ એજન્સીને કામ આપી દેવાયું। ટેન્ડર વગર 5 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર અપાયો, જ્યારે મનપા જ સ્વીકારે છે કે રોજ મહત્તમ 140 ટન જ કચરો એકઠો થાય છે। તે મુજબ 27 મહિનાનો કુલ કચરો 1.35 લાખ ટન થાય, પરંતુ આ બંને વર્ક ઓર્ડર મુજબ 2.50 લાખ ટન કચરા માટે વર્ક ઓર્ડર અપાયો। સત્તાધીશોની ખિસ્સા ભરવાની નીતિ પર વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે। અગાઉના ઠરાવ મુજબ જે એજન્સીએ અગાઉ કામ કર્યું છે તેને જ ફરી કામ ન આપી શકાય। આ માટે જૂનો ઠરાવ રદ કરી નવું ટેન્ડર બહાર પાડવા ફરી ઠરાવ કરવામાં આવ્યો। આ માટે કમિશનરે વહીવટી મંજૂરી આપી દીધા બાદ ટેન્ડર પ્રક્રિયા પણ ઓનલાઈન થઈ ગઈ। આ સમગ્ર પ્રક્રિયા નીતિ નિયમોના ધજાગરા ઉડાવી રહી છે। આખી પ્રક્રિયા સત્તાધીશો સામે સવાલ ઊભા કરી રહી છે। સૌથી મોટો સવાલ એ છે કે જેટલો કચરો જ નથી તેનો વર્ક ઓર્ડર કેવી રીતે આપી શકાય? 10 કરોડથી વધુનું આંધણ થયું, તે માટે શું કાર્યવાહી થશે? કોઈપણ ટેન્ડરિંગ પ્રક્રિયા વગર બારોબાર એજન્સીને કઈ રીતે કામ આપી દેવાયું? જૂની એજન્સીને ફરી કામ ન સોંપી શકાય તેવો ઠરાવ હતો, તો કેમ એ જ એજન્સીને કામ સોંપાયું? આખે આખો ઠરાવ જ રદ કરી દેવાની જરૂરિયાત કેમ લાગી? આ વસ્તુનો લીગલ અભિપ્રાય લઈને કમિશનરશ્રી સાથે પરામર્શ કરીને ડમ્પિંગ સાઇટ પરથી તાત્કાલિક ઘન કચરાનો નિકાલ થાય તે માટે આ પ્રક્રિયા કરવામાં આવી છે। ખાસ કરી ઈની એજન્સીનું રદ કર્યું, પહેલા ફરી પાછું ઈની એજન્સીને આપી દીધું। અગાઉની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ટેન્ડર ઉપર રદ કરવાનો નિર્ણય લેવાયો હતો, પરંતુ નવું ટેન્ડર પ્રક્રિયામાં 2-3 મહિના જેટલો સમય પણ નીકળી જાય એમ હોય, અને હાલ ડમ્પિંગ સાઇટો પર ઘન કચરાના એકઠો થવાની કેપેસિટી પણ આપણી પાસે ઓછી હોય, તેને ધ્યાનમાં લઈને કમિશનરશ્રી તરફથી દરખાસ્ત આવી હતી, એટલે પુનઃ વિચારણા કરવામાં આ બાબતે આવી છે। આ સમગ્ર મામલે મનપાના કમિશનર કે જવાબદાર પદાધિકારી કંઈ પણ બોલવા તૈયાર નથી। જૂનાગઢ મનપાના ભાજપના શાસકોએ રેકર્ડ પર કૌભાંડ આચરતા છેક ગાંધીનગર સુધી તેના પડઘા પડ્યા છે। આ કેસમાં શહેરી વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ હોવાનું સામે આવી રહ્યું છે। હિરેન ધકાણ, GSTV, જૂનાગઢ।